જીએસટીવી સૌપ્રથમ વાત કરીએ તો અમદાવાદના હાડકેશ્વર બ્રિજને તોડવાની કામગીરી હવે શરૂ કરવામાં આવી છે। જેસીબીની મદદથી બ્રિજના રોડ પરના લેયર દૂર કરવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે। સ્ટેપ બાય સ્ટેપ બ્રિજ તોડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। 42 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા આ બ્રિજને 4 કરોડના ખર્ચે તોડવામાં આવશે। श्री गणेश कंस्ट्रक्शन ने आ कामगीरी सौंपवामां आवी छे। जो कि ब्रिज तोड्या बाद नवो ब्रिज बनावो के नहीं ए अंगे तंत्रे हजू कोई निर्णय लीधो नथी। आ कामगीरीथी शहरना ट्राफिक अने नागरिकोनी अवरजवर पर असर थवानी शक्यता छे। विवादनो पर्याय बनेलो जे हाडकेश्वर ब्रिज है ते हाडकेश्वर ब्रिज आखरे जे तोड़वानुं जे शुभ मुहूर्त है ते આવી ગયું છે અને મહાનગરપાલિકા દ્વારા જે હાડકેશ્વર બ્રિજ છે તેને તોડવાની જે કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। તમે જોઈ શકો છો કે જે ડામર હોય જે ઉપરનો ડામર જે રોડ છે તેને તોડવાની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે અને તબક્કાવાર જે બ્રિજની જે તોડવાની જે કામગીરી છે તે કરવામાં આવશે। જે વિવાદાસ્પદ આ જે બ્રિજ છે તેને લઈને છે તે લોકોમાં રોજ જોવા મળી રહ્યો હતો। ક્યારે તૂટશે તે લોકો સવાલ કરી રહ્યા હતા અને આખરે હવે તોડવાનું શરૂ કર્યું છે। ત્યારે વાત કરીશું જે સ્થાનિકો સાથે જસભાઈ આખરે જે બ્રિજ છે તે તોડવામાં આવી રહ્યો છે। 3 વર્ષથી સરકાર મ્યુનિસિપલ કોર્પોરેશન બધાને ખબર છે કે આ બ્રિજ કોઈ પણ કાળે ચાલી શકે તેમ નથી અને એફએસએલના રિપોર્ટો પણ આવ્યા છે અને રૂડકીના આવ્યા છે અને ઘેરાનો રિપોર્ટ જે આવ્યો છે એ બી કહે છે કે ભાઈ આ જમીન દોસ્ત કરવા લાયક બ્રિજ છે। છતાં જાણે કોઈની મોત જોવા માગતા હોય, કોઈ મરી જાય, હોનારત બને, આ તો મોરબી કરતાં પણ મોટી હોનારત સર્જાય તેમ છે। કેમ કે અહીંયા સૌથી વધારે ટ્રાફિક હોય છે। 8 રસ્તા છે, વાહન ચાલકો એટલા નીચે ઊભા રહેનાર એટલા છે, એટલે આને તોડવાથી લોકોને રાહત જેવું લાગે છે। અમે એક જ વાત કરતા પહેલાં તોડો અને હોનારત રોકો અને એ તરફ ગયા છે। બીજી તરફ હું કહેવા માગું છું કે અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એ કોર્ટમાં ગયું છે, કોમર્શિયલ કોર્ટની અંદર એ દાવપેચ લઈને આને રોકવાનો પ્રયત્ન કરી રહ્યું છે। કેમ કે એ ઈચ્છે છે કે આ પૈસા મારે ખર્ચવા પડશે એટલે એ રિપેરિંગનું લાવે છે કે અમે રિપેરિંગ કરીને પોતાના ખર્ચે એ કરીએ, પણ આ રિપેરિંગથી ચાલે તેમ નથી। લોકો મોટી હોનારતનો ભોગ બને તેમ છે। એટલે અમે પણ નાગરિકો વતી કોમર્શિયલ કોર્ટમાં જવાના છીએ। વેપારી પણ આપણી સાથે છે સર, તો બ્રિજ આખરે તોડવામાં આવી રહ્યો છે, ધીમે ધીમે સંપૂર્ણ બ્રિજ તોડી દેવામાં આવશે। ઘણી સારી વાત છે। કોર્પોરેશનનો આભાર માનીએ કે આ બ્રિજ તોડી નાખે। કેટલા સમયથી અમે લોકો વેપારીઓ ધંધા રોજગાર આ બ્રિજના કારણથી બહુ હેરાનગતિ અમને થઈ છે। એ અમે જ જાણીએ છીએ કે અમારા વેપાર કમસે કમ 50% ખોખરા બજાર એટલું ધમધમતું હતું આખા અમદાવાદમાં, એક સંપૂર્ણ રીતે 50% નુકસાનમાં જઈ રહ્યું છે। એટલે અમે તો બહુ કોર્પોરેશનને અહીંયાના જે નેતાઓ જે બી છે જો ડાયરે જો મહેનત કરી છે એટલે એનો ખૂબ આભાર માનું છું કે આ બ્રિજ તૂટે છે। ઘણી સારી વાત। તમને આનંદ છે કે બ્રિજ તૂટે? મને આનંદ છે। આ બ્રિજ ખરેખર ખોટો બન્યો હતો, આની ડિઝાઇન જ ખોટી હતી એટલે સર તમે શું કહો? તોડી જ નાખવું જોઈએ બેન। પાણી ભરાય બન્યો ત્યારે અમે હેરાન થયા છે। અમે અહીંયા જ રહેતા હતા અને વેપારી પણ છે। પાણી ભરાય છે, અમે કેટલી સહન કરી છે અમને જ ખબર છે। જ્યારે બન્યો હતો ત્યારે હેરાન થયા હતા ને અત્યારે બંધ છે તોય હેરાન થઈ રહ્યા છે। કાયદેસર ગાડી વરસાદ પડે એટલે ખાડા પડી જાય છે રોડ ઉપર ખાડા પડી જાય એટલે મોટી ગાડીઓ બધી જાય એટલે ઘર જ રૂજે છે, એટલે બહુ હેરાન થયા છે। આ તોડી નાખવું જોઈએ। હું તો કહું છું બહુ આભાર સરકારનો। અને જે અજય એન્જિનિયર છે એ 3 વર્ષથી ઊંઘેલો હતો, અત્યારે તોડવામાં આવ્યો ત્યારે જ એને કોર્ટમાં પડી, અત્યાર સુધી નાખવું જોઈએ હતું ને એને। એટલે આ બધું બહુ ખોટું થઈ રહ્યું છે અને તોડી જ નાખવો જોઈએ અને આને કાયમ માટે અહીંયા બ્રિજ બનવો જ ના જોઈએ, એ મારી વિનંતી છે। તો તમે જોયું તે રીતે કે જે બ્રિજ તોડવાની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે, ત્યારે જે સ્થાનિક છે વેપારીઓ છે તેઓમાં આનંદની લાગણી છે, કારણ કે જે બ્રિજને કારણે ટ્રાફિક, વરસાદી પાણી ભરાવા જેવી સમસ્યાનો તેઓને સામનો કરવો પડે છે। કેમેરામેન સાથે જળગતિયા